માં પણ ખેડૂતોની સિંચાઈની સમસ્યા નહીં રહે, નર્મદા ડેમમાંથી કેનાલમાં છોડાયું પાણી। ઉનાળામાં પણ ખેડૂતોની સિંચાઈની સમસ્યા નહીં રહે। સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાયો હતો, જેના કારણે ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોની સિંચાઈ અને પીવાના પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે। નર્મદા ડેમ 77% ભરેલો છે। નર્મદા ડેમની હાલની સપાટી 131.10 મીટર છે, જે ગત વર્ષની સરખામણીમાં 8 મીટર વધુ છે। હાલ ઉપરવાસમાંથી 8084 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે 27229 ક્યુસેક પાણી ખર્ચાઈ રહ્યું છે। એટલે હવે ચાલુ જથ્થો ઉનાળો આંકડો બને અને એ સમયે પહેલા ખેડૂતોને માંગણીને જોતા નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદા કેનાલને લિંક તળાવોમાં ઠાલવી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। રાજ્યમાં વીજળીની માંગ પણ વધી છે। રાજ્યને 16% વીજળીના નિયમ મુજબ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે। હાલ કેનાલમાં પાણી છોડવાને કારણે CHPH કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇનો વારાફરતી 96 કલાક ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ તો આ નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોની મોટી ચિંતા દૂર થઈ ગઈ છે।